ફેમિલી, તમારું સ્વાગત છે ફૂડી કિચન બાબામાં। આજે આપણે બનાવીશું દૂધી અને ટામેટાનું શાક। તેના માટે મેં દૂધી ધોઈને આ રીતે લઈ લીધી છે। દૂધી મારી થોડી કોરીને એવી લીધી છે મેં આ રીતે, અને એક ટામેટો લીધું છે આવી રીતે સમારીને। કઢાઈ લીધી છે મેં, તેમાં આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ નાખીશું થોડી આ રીતે। રાઈ તતળી જાય પછી તેમાં થોડું આપણે જીરું નાખીશું। જીરું શેકાયા ગયા પછી આપણે થોડું આ રીતે લસણ નાખી દઈશું। થોડું લસણ શેકાઈ ગયા પછી થોડીક આપણે ચપટી હિંગ નાખી દઈશું આ રીતે। આ રીતે બધું શેકાઈ જાય પછી તેમાં આપણે જે ટામેટાં ક્રશ કર્યા હતા આ રીતે ઝીણા સમારેલા એ નાખી દઈશું આ રીતે। હવે તેમાં આપણે દૂધી નાખી દઈશું આ રીતે। આ રીતે હલાવી કાઢીશું આપણે એકવાર। હવે તેમાં આપણે મસાલા કરીશું બધા। તેમાં મીઠું નાખીશું થોડું આ રીતે, તમારે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું। હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું, થોડો ધાણા પાવડર નાખીશું, તેમાં થોડી આપણે ચપટીક મોરસ નાખીશું। હવે આ બધું આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। જો આ રીતે હલાવી કાઢવાનું। एकदम गुजराती स्टाइल में बनावी है दूधीનું શાક। खाली हळदर मीठું मरचું ને જ નાખીને હવે તેને આપણે ઢાંકી દઈશું। તેમાં થોડુંક આપણે પાણી દઈ દઈશું, થોડુંક જ તમારે રેડવાનું છે, બાકીનું તો દૂધીને છૂટશે પાણી તે જ આવી જશે। તેને આપણે ઢાંકી દેવાનું છે। ગેસને એકદમ મીડિયમ રાખવાનો છે તમારે આ રીતે। હવે તેને થોડી વાર માટે આપણે ચડવા દઈશું। કરી લઈશું આપણું શાક ચડ્યું છે કે નહીં। જો આ રીતે ચેક કરી લેવાનું। જો થઈ ગયું છે આપણું શાક રેડી। તેને આપણે ખીચડી સાથે સર્વ કરીશું। દૂધી ટામેટાનું શાક આ રીતે રેડી થઈ ગયું છે। તેને આપણે ખીચડી સાથે સર્વ કર્યું છે, કઢી અને ખીચડી સાથે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરો।